માંસ ખાનારા બેક્ટેરિયા થતા એક દુર્લભ અને જીવલેણ રોગ જાપાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને રોગનું નામ છે કે સ્ટ્રેપ્ટોકોકસ શોક સિન્ડ્રોમ કે એક આક્રમક રોગ જેથી આ ચેપનો 48 કલાકની અંદરમાં જીવલેણ બની શકે છે અને મળતી માહિતી મુજબ ભયંકર રોગ માંસ ખાવાની બેક્ટેરિયામાં થાય. જાપાનની રાજધાની ટોક્યોમાં રોગનો કેસ ઝડપથી વધી રહ્યા છે અને જે 30 વર્ષથી વયના લોકોને તેમને ભોગ બની રહ્યા છે અને એટલાક ટોક્યોમાં 2024ના પ્રથમ 6 મહિનામાં 145 કેસ નોંધાયા હતા અને જે સૈનિક અખબારમાં આસામથી સિમ્બુલમાં અહેવાલમાં મુજબ મોટાભાગના કેસમાં 30થી વધુ ઉંમરના લોકોમાં જોવા મળી રહી છે જ્યારે આ લોકોનો મૃત્યુમાં 30% જોવા મળે છે. જાપાનની સમાચાર એજન્સીમાં અહેવાલ આવ્યા છે કે 2 જૂનમાં 2024 જાપાનમાં 977 કેસ નોંધાયા છે અને જે આ વર્ષમાં 971 કેસ નોંધાયા છે અને અહેવાલમાં મુજબ ખાસ કરીને કે સ્ટ્રેપ્ટોકોકસ આ બેક્ટેરિયા દ્વારા માટેમાં સંવેદનમાં ખોલવામાં આ નાની જાતમાં ચેપીના મૃત્યુમાં ઓછામાં 48 કલાકમાં લાગી શકે છે અને ક્વોલિટીમાં કિલનમાં અનુસારમાં જે બેક્ટેરિયા તમારા શરીર પર ખુલ્લા ઘા કટ અથવા ખુલ્લી ઈજામાં પ્રવેશે છે. ચામડી ચેપ સર્જરી બાળક અથવા નાકમાં સ્તરોમાં કારણે જેને રોકવા માટે તાત્કાલિક અચાનકમાં STIs માટે સૌથી જોખમ ધરાવતી સ્ત્રીઓમાં ટેપ લગાવવામાં આ વધી આવજમાં લક્ષણોમાં દુખાવો અથવા સોજા, તાવ, લો બ્લડ પ્રેશર અને ચેપ. આ રોગમાં શ્વાસમાં સંબંધિત સમસ્યાઓ તેમજ ઓર્ગેનિક ફેસમાં સ્થિતિમાં સર્જાયેલા 50થી વધુમાં ઉંમરના લોકોમાં આ રોગ ગંભીર રીતે બની શકે છે અને આ રોગ તે ગંભીર સ્થિતિમાં છે કે દર્દીઓમાં 48 કલાક સવારમાં મૃત્યુમાં થઈ શકે છે અને આ રોગમાં માટે શરીરમાં બેક્ટેરિયા વધી શકે છે. સમયાંતરે આ ચેપમાં વ્યક્તિમાં પરંતુ અંતર જાળવવું ભારતમાં કેટલું જોખમ છે જ્યારે તે સંબંધિત સામાન્ય 5 થી 15 વયના બાળકોને એક ગ્રુપ સ્ટોકમાં ગેસમાં તે પ્રભાવિત થાય છે.